નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીએ ઠંડીએ તો ભારે કરી। તો કાતિલ ઠંડીમાં 3 દિવસ મળી શકે છે આંશિક રાહત। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। 27, 28, 29 જાન્યુઆરીએ ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે। રાજ્યના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘટી શકે છે। મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી થઈ શકે છે, તો અમદાવાદમાં પણ પારો 17 થી 18 ડિગ્રીએ ઊંચકાઈ શકે છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ 3 દિવસ માટે રાહત મળી શકે છે। દિવસે ઠંડીમાં રાહત મળી શકશે અને રાત્રે કાતિલ ઠંડી પડવાની છે। અંબાલાલ પટેલની ફેબ્રુઆરી મહિના માટે આગાહી કરી છે, જેમણે કે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ફરી ઠંડીનો પ્રકોપ રહેશે। ફેબ્રુઆરી મહિનામાં લઘુત્તમ તાપમાનમાં વધઘટ થતી રહેશે। ફેબ્રુઆરીના બીજા સપ્તાહે બરફીલી ઠંડી પડશે, ત્યારે ફેબ્રુઆરીમાં પણ કાતિલ ઠંડીનો કહેર વર્તાશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। જાન્યુઆરીની જેમ ફેબ્રુઆરીમાં પણ ઠંડી વર્તાઈ શકે છે। તો આગામી તારીખ 27, 28, 29માં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે અને લઘુત્તમ તાપમાન લગભગ ઘણા ભાગોમાં વધવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનનો પારો 17 થી 18 ડિગ્રી સેલ્સિયસ જેવો થવાની શકે। ઠંડીમાં ઘટાડો થવા સાથે રાત્રિના ભાગમાં તો ઠંડી રહેશે। ફેબ્રુઆરીના ભાગમાં ન્યૂનતમ તાપમાન વધઘટ રહેશે અને ન્યૂનતમ તાપમાનમાં વધારો થવા છતાં રાતમાં બરફીલી ઠંડી। તો રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। 28, 29 અને 30 જાન્યુઆરીએ ઘણી જગ્યાએ માવઠું થઈ શકે છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે। પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ માવઠું આવી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે। અમદાવાદમાં કેટલાક ભાગોમાં છાંટા પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે। ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પણ માવઠાની શક્યતા। ઉત્તર ભારતના રાજ્યોમાં ફેબ્રુઆરીમાં કરા પડી શકે છે। ફેબ્રુઆરીમાં પણ કાતિલ ઠંડી અને માવઠાનો માર રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। તારીખ 28, 29 અને 30 જાન્યુઆરીમાં માવઠું થવાની શક્યતા રહેશે, જેમાં પંચમહાલના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ માવઠું થવાની શક્યતા રહેશે। માવઠાની અસર વડોદરાના ભાગો, પંચમહાલના ભાગો અને તેની એક અસર અમદાવાદના ભાગો સુધી થઈ।